નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 જેની અંદર આપણે અગાઉ એના વિશે થોડોક અભ્યાસ કરી ગયા હતા કે જેની અંદર આપણે વીટેકરની કેમ કે જે આખું ચેપ્ટર કે જે જૈવિક વર્ગીકરણ, આ જે ચેપ્ટર જૈવિક વર્ગીકરણ જે કેના ઉપર હતું કે જેનું આખા જે ભાગનું વર્ગીકરણ કઈ રીતે કરવું, મતલબ એકકોષી સજીવને ક્યાં મૂકવા, બહુકોષીને ક્યાં મૂકવા, ત્યાર પછી સ્વયંપોષી, વિષમપોષી, આ જે પ્રકારની જેની બાહ્ય સંરચના અલગ અલગ હોય, રેડી, ત્યાર પછી બેક્ટેરિયા, ફૂગ લઈ લ્યો, વનસ્પતિ, પ્રાણી, આ બધાને કયા કયા વર્ગની અંદર મૂકવા એના માટેનું આખું ચેપ્ટર વર્ગીકરણ. તો શરૂઆતનું વર્ગીકરણ આપણે જોઈ ગયા એરિસ્ટોટલ સમય માટેનું, રેડી. તો એને જે વર્ગીકરણ આપેલું હતું શરૂઆતનું વર્ગીકરણ હતું. ત્યાર પછી ઈ વર્ગીકરણની અંદર સુધારો થયો, મતલબ કેરોલસ લિનિયસ જેને દ્વિનામી નામકરણ પદ્ધતિનું આપેલું, જે પેલું નામ પ્રજાતિનું, બીજું નામ જાતિનું. તો આ પ્રકારે એને જે વર્ગીકરણ પદ્ધતિ આપેલી કેરોલસ લિનિયસ. એના પછી વીટેકરે જેને 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપેલી કે જે વર્ગીકરણ માટે એને અલગ અલગ 5 ભાગની અંદર ડિવાઈડ કર્યા. પહેલો જે ભાગને એને મોનેરા સૃષ્ટિ, બીજું પ્રોટિસ્ટા, ત્રીજું ફૂગ સૃષ્ટિ, ચોથું વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમું પ્રાણી સૃષ્ટિ. તો આ રીતે એને મુખ્ય 5 ભાગની અંદર ડિવાઈડ કર્યા, જેની અંદર આપણે 2 ભાગ વિશે અભ્યાસ કરી ગયા, એક મોનેરા સૃષ્ટિ અને પ્રોટિસ્ટા સૃષ્ટિ, રેડી. આની અંદર મેં થોડુંક બોર્ડ વર્ક કરેલું, બાકીનું આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે વાંચી અને અભ્યાસ કરશું. હવે આ જે ભાગની અંદર આપણે કેના વિશે, ફૂગ સૃષ્ટિ વિશે અભ્યાસ કરશું, ત્યાર પછી ચેપ્ટર પૂરું કરશું આપણે, કેમ કે વનસ્પતિ સૃષ્ટિ એ આના પછીના ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ આવશે, અને પ્રાણી સૃષ્ટિ જે ચોથા નંબરનું જે ચેપ્ટર એની અંદર અભ્યાસ આવશે. રેડી. તો હવે ફૂગ સૃષ્ટિ વિશે અભ્યાસ કરી, થોડુંક જોઈ લઈએ આપણે. જે ફૂગ સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ કેવા હે, વિષમપોષી. વિષમપોષી, વિષમપોષી એટલે શું કે જે બીજા ઉપર આધાર રાખે. જે બીજા ઉપર આધાર રાખે કે પોતાની જાતે ખોરાક મેળવે નહીં, એને કેના ઉપર આધાર રાખવો પડે, બીજા સજીવ ઉપર. તેને આપણે વિષમપોષી તરીકે ઓળખી શકીએ. મોસ્ટ ઓફ બધા વિષમપોષી જોવા મળે. જે બ્રેડ ઉપર સફેદ તાંતણા અથવા તો નારંગીનો જે સડો એ કેના હિસાબે હોય, ફૂગના હિસાબે. તમે જોઈશો કે બ્રેડને થોડા સમય માટે બહાર રાખશો તો એની ઉપર આ રીતના સફેદ સફેદ તાંતણા તમને જોવા મળશે. તો એ કેના હિસાબે થાય, ફૂગના હિસાબે. અને આ મોસ્ટ ઓફ જે ફૂગ ક્યાં ઉત્પન્ન થાય કે જ્યાં ભેજયુક્ત, જે ભીનું જે વાતાવરણ કહી શકે, કે જે ભેજયુક્ત વાતાવરણ, જેમાં ઉફાળું અને ભેજવાળી જગ્યાઓ, ઉફાળું અને ભેજયુક્ત વિસ્તાર અહીંયા હોય ને ત્યાં શું થાય કે જે ફૂગનું પ્રમાણ જોવા મળે. હાલ તમે જુઓ કે કોરોના થયા પછી પણ અમુકને કે જે ફૂગનો જે રોગ નીકળ્યો છે, કે જ્યાં નાકથી લઈ અને જે આખા આ ભાગની અંદર શું થઈ જાય કે કાયદેસર એક તાંતણા જેવી સંરચના થઈ જાય, જેને શ્વાસ લેવામાં તકલીફ પડે, અમુકને મગજની માં પણ પહોંચી જાય. તો આવા ઘણા બધા કિસ્સા હવે ધીમે ધીમે આવવા માંડ્યા, કેમ કે આ જે શરૂઆતમાં પ્રમાણ આનું જે ફૂગ થવાની જે પર્સન્ટેજ ટકાવારી આપણે ગણી તો શરૂઆતમાં ઓછી હતી, પરંતુ આજે અત્યારે આનું જે પ્રમાણ વધી ગયું કોરોનાનું, અને જેના હિસાબે એની અસર એમાં જોવા મળે. તો એવું જરૂરી નથી કે બધાને થાય. ઉફાળું અને ભેજયુક્ત વિસ્તાર જે ભાગની અંદર જોવા મળે વધારે સમય માટે રહીએ તો એનામાં આ ફૂગ થવાની શક્યતા ખરી. કેમ કે ફૂગનું નેચર શું હોય કે જે ભેજયુક્ત વિસ્તારો ને એ ગ્રો કરે, વૃદ્ધિ પામે, અને જે ઉફાળું વાતાવરણ મળે એને, કે જે ભાગની અંદર ઉફાળું મળશે અહીંયા એ ફૂગ ઝડપી વધે. એટલે આપણે જુઓ કે જે આપણા બગલમાં અહીંયા જે વધારે જોઈ શકે એનું કારણ શું, અહીંયા ભેજયુક્ત વાતાવરણ વધારે જોવા મળે. તો એ જે બ્રેડ ઉપર સફેદ તાંતણા જેવી જે સંરચના જોવા મળે એ કેના હિસાબે હોય, ફૂગના હિસાબે આપણે જોઈ શકીએ. મશરૂમ જે કયો બિલાડીનો ટોપ, જે આપણે ખાવા માટે ખોરાક તરીકે ઉપયોગ કરીએ, એક ફૂગનું ઉદાહરણ તમે લઈ શકો, મશરૂમ.
અને આ જે મશરૂમની ખેતી પણ થાય અને માણસો આર્થિક રીતે પણ કે જે આર્થિક ઉત્પાદક માટે પણ આનો ઉપયોગ કરે. આર્થિક ઉત્પાદન મતલબ શું કે આ મશરૂમનું વાવેતર કરી અને એનું પણ વેચાણ કરે. કારણ કેમ કે મશરૂમમાં સૌથી વધારે શું મળશે આપણને? પ્રોટીન. એક કોષજન્ય પ્રોટીન આપણે કહી શકીએ. તો આમાંથી પણ પ્રોટીન વધારે મળે તો આનું ઉત્પાદન વધારે કરવામાં આવે. કે એક ગા લઈ લ્યો, ગાય, એક ગાયની અંદર જે પ્રોટીન મળે એના કરતાં પણ વધારે, એના જે ગાયના દૂધમાં જે પ્રોટીન હોય એના કરતાં વધારે પ્રોટીન આપણને કેમાં મળશે? મશરૂમમાં મળે. તો આ રીતે મશરૂમનું ઉત્પાદન કે જે વધવા માંડ્યું અને એને માણસો આર્થિક રીતે પણ એનો ઉપયોગ કરવા માંડ્યા, મતલબ એનું વાવેતર કરી અને વેચવા માંડ્યા, કારણ એમાં પ્રોટીન સૌથી વધારે જોઈ શકે. ત્યાર પછી પરોપજીવી ફૂગ જે બીજા ઉપર આધાર રાખે. ક્યાં જોવા મળશે? રાઈના પણ ઉપર જે ટપકા, સફેદ ટપકા, રાઈનું પણ લઈ લ્યો, એની ઉપર આ રીતના જે સફેદ ટપકા જોવા મળે એ કેના હિસાબે હોય? આ જે ફૂગના હિસાબે જોવા મળે. ઈસ્ટ કેવી? એક કોષી, બહુકોષી નહીં, અપવાદ માટે. મોસ્ટ ઓફ બધી કેવી હોય? બહુકોષી. ઈસ્ટ એક જ કેવી છે? એક કોષી ફૂગ. જે ક્યાં ઉપયોગ થાય ઈસ્ટનો? એક તો બ્રેડ બનાવવા માટે અને એક જવનો દારૂ, માલ્ટિંગ જે રિએક્શન. તો જે જવનો દારૂ અને જે બ્રેડ બનાવવા માટે ખાસ કેનો ઉપયોગ કરે? ઈસ્ટનો ઉપયોગ થાય. ત્યાર પછી પેક્સિનિયા જે એક રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર ફૂગ કેમાં કરે? વનસ્પતિ અને પ્રાણીઓમાં જે રોગ ઉત્પન્ન કરવા માટે જે પેક્સિનિયા જે ફૂગ જવાબદાર કહી શકે. ત્યાર પછી પેનિસિલિયમ ફૂગ, પેનિસિલિયમ નોટેટ, જે પેનિસિલિયમ નોટેટ જે ફૂગ સૌપ્રથમ જે એન્ટીબાયોટિક પ્રતિજૈવિક દ્રવ્ય જે રોગ પ્રતિકારક શક્તિ માટે જે પ્રતિજૈવિક દ્રવ્યના નિર્માણ માટે સૌપ્રથમ પેનિસિલિયમ નોટેટનું ઉત્પાદન કરવામાં આવેલું હતું. અને આ જે પેનિસિલિયમ પણ કેવાથી ફૂગમાંથી મેળવવામાં આવેલી હતી. ત્યાર પછી જે ઉફાળો અને ભેજવાળી જગ્યા ઉપર આપણને જોવા મળે, જે આપણે વાત કરી. ઈસ્ટ એક કોષીય અપવાદ, જો આપણે વાત કરીએ ઈસ્ટ એક કોષી, બાકીની બધી કે જે તંતુમય સંરચના બહુકોષી સ્વરૂપે આપણને જોવા મળે. હવે એની અંદર જે કવક સૂત્ર અને કવક તંતુ કે જે લાંબા પાતળા સૂત્રના તાંતણા જેવી જે રચના હોય એને આપણે શું કહીએ? કવક સૂત્ર કે કવક તંતુ. કવક ઝાડ જે ઝાડ જેવી રચના બનાવે એને આપણે શું કહીએ? કવક ઝાડ કહી શકીએ. કે આ રીતના તંતુ જેવી જે સંરચના જોવા મળશે આપણને. આ તંતુ જેવી સંરચના, આ કવક તંતુ, આ ઝાડ આખી બનાવે ને આપણે શું કહીએ? કવક ઝાડ પણ કહી શકીએ. અલગ અલગ ચોકથી લખું જેથી તમને ખ્યાલ આવે. આ રીતે આખી આપણને રચના જોવા મળે. હવે આની અંદર ઘણીવાર અહીંયા ત્રાસી લીટી પણ જોવા મળે, મીકર. અને આ એકથી વધારે કોષ કેન્દ્ર, બહુકોષ કેન્દ્રીય જોવા મળે. તો બહુકોષ કેન્દ્રીય તો બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર કે કવક સૂત્ર કે કવક તંતુ આપણે એને કહી શકીએ. તો આ પ્રકારની જે મીકરની જે સંરચના, મીકર ફૂગ, એ આપણને આ રીતે કવક સૂત્ર અને કવક તંતુ તરીકે જોવા મળે. કેમ કે એની અંદર જે કવક તંતુ હોય એનો ઉપયોગ શેના માટે થાય? કે ઘણીવાર જે વનસ્પતિ સાથે એનો જે સહવાસ જોવા મળે, તો જેના હિસાબે શું થાય કે સૂત્રથી એમાંથી વનસ્પતિમાંથી જરૂરિયાત ખોરાક લઈએ અને વનસ્પતિને જરૂરિયાત જે ફોસ્ફરસ જોઈએ એ ફોસ્ફરસ આ કવક તંતુ દ્વારા કેને આપશે? વનસ્પતિ. અને એને જે જોતો ખોરાક એ કવક તંતુ દ્વારા લઈ શકે. રેડી? એટલે બે માટે જે સહકાર થઈ ગયો, કે ફૂગ માટે પણ ફાયદો થયો અને વનસ્પતિ માટે પણ ફાયદો થઈ ગયો. રેડી? એટલે બંને માટે જે ફાયદાકારક જીવન આ પ્રકારનું એમાં જોવા મળે. ફૂગની કોષ દિવાલ કાઇટિન અને પોલિસેકેરાઇડથી સંગઠિત જોવા મળે, જેમાં સૌથી વધારે કાઇટિનનું પ્રમાણ, પોલિસેકેરાઇડ આ જે બે હોય. એટલે જ ફૂગની જે કોષ દિવાલ બધાય કરતા જે અપવાદ તરીકે આપણે માનવામાં આવે, જે અપવાદ તરીકે આપણે કહી શકીએ, જેને આપણે શું કહીએ? ફંગસ સેલ્યુલોઝ તરીકે આપણે એને ઓળખી શકીએ. એના પછી કે જેનું જે સહજીવન, કયા કયા પ્રકારનું સહજીવન હોય?
જે આપણને ટેક્સ્ટ બુકમાં આપેલું હોય એ બધા પોઈન્ટ આપણે જોતા જઈએ, એક એક પોઈન્ટ, એટલે ખ્યાલ આવી જાય આપણને. મોટાભાગની ફૂગ કેવી છે? વિષમપોષી, મોટાભાગની, મોસ્ટ ઓફ બધી. અને પોષણ માટે મૃત આધારકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે. આથી એને શું કીધું? મૃતોપજીવી. આપણે ફૂગની બેક્ટેરિયાની અંદર પણ વાત કરી, જે મૃત કાર્બનિક પદાર્થનો જે ઉપયોગ કરે, જેને આપણે મૃતોપજીવી કહી શકીએ, કે જે કોઈ પણ સજીવ મૃત્યુ પામી ગયા હોય તો આનામાંથી, આની અંદર શું હશે? દ્રાવ્ય કાર્બનિક પદાર્થ હશે. આ કાર્બનિક પદાર્થનો આ શું કરશે? ફૂગ ખોરાક તરીકે ઉપયોગ કરશે. એ જે ખોરાક તરીકે ઉપયોગ કરે, કેનો? જે મૃત સજીવનો ઉપયોગ કરે, તો એને શું કીધું? મૃત સજીવ ઉપર જે જીવે એને મૃતોપજીવી તરીકે આપણે ઓળખી શકીએ. કેટલીક ફૂગ જીવંત વનસ્પતિ અને જીવંત પ્રાણીઓ પર આધાર રાખી અને જીવન ગુજારે, જેને આપણે શું કહીએ? પરોપજીવી. પરોપજીવી જે કેના ઉપર આધાર રાખશે? જીવંત વનસ્પતિ અને પ્રાણીઓ પર જે આધાર રાખે એને પરોપજીવી. જે મૃત થઈ ગયા હોય એના ઉપર આધાર રાખે તો એને શું કીધું? મૃતોપજીવી. તેઓ સહજીવી તરીકે પણ જીવન જીવે. જે લીલ સાથે તેનો સહવાસ કે સહજીવન શું કહે? લાઇકેન્સ. જે સહજીવન પ્રકારે જોવા મળે, કેની સાથે? લીલ સાથે, જેને આપણે શું કહીએ? લાઇકેન્સ કહી શકીએ. એ પ્રકારના સહજીવનને આપણે શું કહીએ? લાઇકેન્સ તરીકે ઓળખી શકીએ. અને ત્યાર પછી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ સાથે પણ સહજીવન જોવા મળે. જે વનસ્પતિના મૂળ સાથે, જેને માઇકોરાઇઝા તરીકે આપણે ઓળખી શકીએ, જેને કવક મૂળ અથવા તો માઇકોરાઇઝા. મેં તમને જે વાત કરી કવક મૂળ, એ તંતુ સાથે એની સાથે જોઈન્ટ થઈ જાય અને એક આખી જે સંરચના બનાવે એને કવક મૂળ તરીકે આપણે ઓળખી શકીએ. તો એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ સાથે જે સંરચના બનાવે એને કવક મૂળ કહી શકીએ. લીલ સાથે જે સંરચના બનાવે એને આપણે લાઇકેન્સ તરીકે ઓળખી શકીએ. જીવંત વનસ્પતિ અને પ્રાણી ઉપર આધાર રાખે અને પરોપજીવી કહી શકું. મૃત ઉપર આધાર રાખે અને મૃતોપજીવી કહી શકીએ. તો અલગ અલગ આ પ્રકારની જે સંરચના એની અંદર જોવા મળે. એક મૃતોપજીવી, પરોપજીવી, લાઇકેન્સ અને માઇકોરાઇઝા. આ ચાર પ્રકારની સંરચના સાથે જે વનસ્પતિ સાથે અથવા તો પ્રાણી સાથે ફૂગ જોવા મળે. આ થઈ ગઈ એની જે સંરચના. હવે એનાથી આગળ કે એની અંદર કયા પ્રકારનું પ્રજનન જોવા મળે, કે અલિંગી અને લિંગી. તો અલિંગી હોય તો કયા સ્વરૂપે જોઈ શકીએ? તો જે અવખંડન, ભાજન અને કલિકા સર્જન પદ્ધતિ દ્વારા ફૂગ વાનસ્પતિક પ્રસર્જન દર્શાવે. અવખંડન, ત્યાર પછી ભાજન અને કલિકા સર્જન. જે આપણે બધા પોઈન્ટ વિશે શીખી ગયા, બરાબર, ડીપમાં નથી જતા. અવખંડન કે જે શરીરના અલગ અલગ ભાગમાં ખંડિત થાય અને એ ખંડિત થયેલા ભાગ એમાંથી પોતાના ખૂટતા ભાગ વિકસાવી અને પૂર્ણ પ્રાણીઓમાં ફેરવાઈ જાય, એ ઘટનાને શું કહે? અવખંડન. ભાજન, ભાજન એટલે શું થઈ જાય? બે સરખા ભાગ. એનું સામાન્ય ઉદાહરણ લઉં, અમીબા, તમને ખ્યાલ આવશે. રેડી? કે અમીબાને કાપી તો એમાંથી બે ભાગ થઈ જાય અને એ ભાગમાંથી સજીવનું નિર્માણ થાય. પહેલામાં કોષ કેન્દ્ર વિભાજન થાય, ત્યાર પછી કોષરસનું વિભાજન થાય. બેક્ટેરિયા, એ પણ આપણે જોઈ ગયા ભાજનમાં. કલિકા સર્જન, બીડિંગ, ઈસ્ટની અંદર કે જે મુખ્ય દેહ હોય, દેહમાંથી બહારની તરફ, ધારો કે આ ઈસ્ટનો ભાગ છે, તો હવે ઈસ્ટના ભાગમાંથી આ બહારની તરફ એક કોષનો સમૂહ ઉપસી આવે. ત્યાર પછી ભાગ એનાથી સહેજ મોટો થઈ જાય, એનાથી થોડોક વધારે મોટો, અને અહીંથી પિતૃદેહથી શું થઈ જાય? છૂટો પડી જાય. આ રીતની જે સંરચના એમાં જોવા મળે. આને શું કહેવાય? આ રીતના જે દેહની બહાર એક ઉપસેલો ભાગનું નિર્માણ થયું, એ જે ભાગને આપણે શું કહીએ? કલિકા તરીકે ઓળખી શકીએ. ભાજનની વાત કરી તો આ રીતનો દેહ હોય, એમાંથી આ ધીમે ધીમે કોષરસ આવી જાય અને એકમાંથી કેટલા ભાગ થઈ જાય? આ રીતના બે ભાગ થઈ જાય, જેને આપણે
પાચન કહી શકીએ. અવખંડન કે ધારો કે આ દેહ લઈ લ્યો, જસ્ટ સમજવા માટે, એને આ રીતે કાપી નાખો તો એક ટુકડો અહીંયા થઈ ગયો, આ ટુકડો અહીંયા થઈ ગયો અને આ ટુકડો અહીંયા થઈ ગયો. હવે આ ટુકડા પોતાના ખૂટતા ભાગ વિકસાવી પૂર્ણ પ્રાણીઓમાં ફેરવાય, આ પણ પૂર્ણ પ્રાણીઓમાં અને આ પણ પૂર્ણ પ્રાણીઓમાં ફેરવાય છે. તો આ જે ઘટનાને આપણે અવખંડન કહી શકીએ. અને પોતાના દેહનું નિર્માણ કરી અને મૂળ સ્થિતિમાં આવવાની જે ઘટના હોય ને પુનઃ સર્જન ક્ષમતા, જે પુનઃ સર્જન કેપેસિટી તરીકે આપણે એને ઓળખી શકીએ. તો મુખ્ય ત્રણ રીતે અવખંડન, ભાજન અને કલિકા સર્જન દ્વારા જે ફૂગની અંદર વાનસ્પતિક પ્રસર્જન આપણને જોવા મળે કે પ્રજનન કે પ્રસર્જન, જે શબ્દ વાપરો. કણી બીજાણુ કે ચલ બીજાણુ કહેવાતા બીજાણુ દ્વારા શું થાય? અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન જે આપણે શરૂઆતમાં શીખી ગયા, લિંગી અને અલિંગી. અલિંગી એટલે શું કે જે પોતાના પિતૃદેહમાંથી આબેહૂબ પ્રતિકૃતિ વાળા જે બાળ દેહનું નિર્માણ થાય. જ્યારે લિંગીની અંદર કે પોતાના પિતૃમાંથી આબેહૂબ બાળ દેહનું નિર્માણ થાય નહીં. એનું કારણ શું હોય? કેમ કે આની અંદર શું હોય કે જે પિતૃદેહના જે જનીન હોય એ જ જનીન એના જે દેહની અંદર આવશે, જે બાળ દેહમાં. આ પિતૃદેહમાં જે જનીન હોય એ જ જો બાળ દેહમાં આવે તો એમાં કઈ વેરિએશન થાય નહીં. જ્યારે લિંગીમાં શું થાય કે બે જે આપણે જોઈએ કે ડીએનએ, ઉદાહરણ તરીકે મનુષ્ય લઈ, સપોઝ સમજો કે આ શુક્રકોષ થઈ ગયો અને આ અંડકોષ. હવે શુક્રકોષ માટે ડીએનએ અલગ, અંડકોષ માટે ડીએનએ અલગ. જ્યારે આ ભેગા થાય એટલે કોષ બને, યુગ્મન જ જેને કહી શકીએ. જેમાં આ બેનું શું થાય? મિશ્રણ થાય. મિશ્રણ થાય એટલે કે જે નવા ડીએનએ બનશે. જે નવા ડીએનએ બને તો એમાંથી ઉત્પન્ન થતી સંતતિ પણ કેવી હોય? પોતાના પિતૃઓથી સેજ અલગ જોવા મળે. હા, થોડીક સામ્યતા કહી શકો. એનું કારણ શું? કેમ કે ડીએનએ પિતા અને માતાનો છે. હવે આવનારી સંતતિમાં કયો પ્રભાવી થશે, મતલબ કયો વ્યક્ત થાય? ધારો કે એના જે પિતાનો ડીએનએ આમાં વ્યક્ત થાય તો થોડાક લક્ષણ એના પિતાના લગતા જોવા મળે. ધારો કે ચહેરાનો ભાગ, નાક લઈ લ્યો, આંખ લઈ લ્યો, હોઠ લઈ લ્યો, કાન લઈ લ્યો, તો એ એના પિતાને મળતા આવે. સપોઝ ધારો કે એના માતાના ડીએનએ આમાં પ્રભાવિત થાય, મતલબ વ્યક્ત થાય, તો માતાના ડીએનએમાં વ્યક્ત થયા તો એની અંદર થોડાક લક્ષણ કેના જોવા મળશે? એના માતાને લગતા ભાગ જોવા મળે. તો થોડાક લક્ષણ જોવા મળશે, બાકીના નવા લક્ષણ જોવા મળે. મતલબ લક્ષણમાં વૈવિધ્ય થઈ ગયું. જ્યારે અલિંગીમાં શું થાય કે આ પિતૃદેહ લઈ ગયો, એમાંથી જ્યારે બાળ દેહ બનશે. હવે પિતૃદેહમાંથી ને જ બાળ દેહ બન્યા, તો પિતૃદેહમાં જે ડીએનએ હશે એના જ બે ભાગ થયા, આની કોપી થઈને બે ભાગ થઈ ગયા. મતલબ ડીએનએ જે છે એવું જ છે. આમાં બે અલગ ડીએનએ ભેગા થઈને એક નવું ડીએનએ. તો બે માંથી એક બનશે તો વિવિધતા જોવા મળે. એક માંથી બે તો સ્વાભાવિક એકની કોપી કરી નાખો એટલે બે ભાગ થઈ ગયા. એટલે અલિંગીમાં એટલી વૈવિધ્યતા જોવા મળે નહીં. એટલે અલિંગીની અંદર જનીનિક પ્રતિકૃતિ આપણે જોઈ શકીએ. આબેહૂબ પ્રતિકૃતિ એમાં જોવા મળે આપણે. તો જે અલિંગી બીજાણુ, જેને આપણે ચલ બીજાણુ કે કણી બીજાણુ પણ કહી શકીએ, એ સ્વરૂપે આપણને જોવા મળે. તથા અંડ બીજાણુ, ધાની બીજાણુ કે પ્રકણ બીજાણુ દ્વારા લિંગી પ્રજનન જોવા મળે. લિંગી પ્રજનન તો એની અંદર આપણે જોઈ શકીએ કે જે અંડ બીજાણુ આ બધા આપણે આગળ આવશે. થાણી બીજાણુ અને પ્રકણ બીજાણુ એના દ્વારા લિંગી પ્રજનન આપણને જોવા મળશે. રેડી? જે આપણે આગળ જોઈશું. રેડી? કે ધાની બીજાણુ એક ઉદાહરણ લઈ, જેથી તમને ખ્યાલ આવશે કે આજે આ ભાગ લઈ ગયો, કે જ્યાં બીજાણુ જોવા મળે છે અહીં ભાગ શું થઈ ગયો? ધાની ભાગ. જે આધાર આપતો એ ધાની ધર ભાગ કહી શકે.
અને આ ધાની ઉપર જે બીજાણુ એને શું કે ધાની બીજાણુ આપણે કહી શકીએ. જે ધાની બીજાણુ આયા બીજાણુનો ભાગ થઈ ગયો. અને જ્યાં બીજાણુ ઉત્પન્ન થાય એ ભાગને આપણે શું કે ફળ ખાય ફ્રૂટિંગ બોડી તરીકે ઓળખી શકીએ. કેમ કે ઘણીવાર જે લિંગીમાં શું થાય કે એક કોષ લઈ લ્યો આપણે જસ્ટ સમજવા માટે, આ એક કોષ અને અહીંયા બીજો કોષ, આ બે કોષ લઈએ આપણે, ધારો કે એના પછીનો પોઈન્ટ આવી જશે આપણે, આ એક સેલ, આ બીજો સેલ, આની અંદર કોષ કેન્દ્ર, આની અંદર કોષ કેન્દ્ર, બે સેલ થઈ ગયા. હવે શું કરે કે બે સેલ પેલા ભેગા થાય એટલે આ રીતની સંરચના થશે. કોષ રસ બે ના ભેગા થાય, કોષ રસ ભેગા થાય ત્યાર પછી બે માં ભેગા થઈ અને આખો જે આ રીતનો ભાગ બની જાય. બે ના કોષ કેન્દ્ર કેવા થઈ જાય? ભેગા થઈ જાય. તો આ રીતે કે જ્યાંથી ભેગા થાય આ રીતનો ભેગો થઈ ગયો ભાગ, એટલે આ જે ભાગમાં જે ભેગા થાય એ ભાગ બધો કયો થઈ ગયો? એનો ફળકાય, ફ્રૂટિંગ બોડી. અને એ ફળકાયમાંથી પછી આ જે બની ગયા એના પછી કઈ ઘટના થાય? એમાં અર્ધીકરણની ઘટના એમાં જોવા મળે. એની અંદર અર્ધીકરણ થાય અને એકમાંથી બે, બે માંથી ચાર ભાગનું નિર્માણ થઈ શકે. અર્ધીકરણ કઈ રીતે થાય એ આપણે 10મા ચેપ્ટરની અંદર અભ્યાસ કરી ગયા કે જેની અંદર અર્ધીકરણ 1 એના જે 5 સ્ટેજ અલગ અલગ અને ત્યાર પછી અર્ધીકરણ 2. રાઈટ? તો કઈ રીતે વિભાજન થાય એના વિશે આપણે અભ્યાસ કરી લીધો. ક્લિયર? તો આ ભાગમાં અંડ બીજાણુ, ધાની બીજાણુ અને પ્રકણ બીજાણુ આપણે જોઈ શકીએ. આગળના પોઈન્ટની અંદર આ બધા ભાગનું આપણે કવર કરી લઈશું. ફળકાય કહેવાતી વિશિષ્ટ રચનાઓમાં વિવિધ પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય. આ બીજાણુ બધા ઉત્પન્ન થાય. લિંગી ચક્રમાં નીચેના 3 તબક્કામાં સમાવેશ થાય. જીવરસ સંયુગ્મન, બે ચલિત કે અચલિત જન્યુઓના વચ્ચેના જીવરસના જોડાણ, આ જીવરસના જોડાણને જીવરસ સંયુગ્મન ભાગ જોઈન્ટ થઈ ગયા. કોષ કેન્દ્ર સંયુગ્મન, હવે આ ધીમે ધીમે બે કોષ કેન્દ્ર કેવા થઈ જાય? ભેગા થઈ જાય. જેને શું કીધું? આ કોષ કેન્દ્ર સંયુગ્મન, જેની અંદર બે કોષ કેન્દ્રના જોડાણને કોષ કેન્દ્ર સંયુગ્મન. અર્ધીકરણ, હવે લઈ લ્યો આમાંથી આ જે એક છે એમાંથી વિભાજન થઈ અને બે, બે માંથી 4. તો આ શું થઈ ગયું? અર્ધીકરણ. ફલિતાંડમાં આ જે ભાગ બન્યો આ ફલન થઈ અને જે બને એને શું કહેવાય? ફલિતાંડ. અથવા યુગ્મનજ, જેને આપણે ફલિતાંડ અથવા તો યુગ્મનજ કહી શકીએ. ફલિતાંડમાં અર્ધીકરણની ક્રિયાના થવાના પરિણામે એકકીય બીજાણુ ઉત્પન્ન થાય. કેમ કે આ શું હતો? એન, આ પણ એન, આ પણ એન, આ એન. જ્યારે એન ભેગા થયા એટલે શું બની ગયા? 2n. અર્ધીકરણ થયું એટલે બધા કેવા થઈ ગયા? એને. શરૂઆતમાં એકકીય, વચ્ચેની એવી અવસ્થા કે જેની અંદર બે જીવરસ ભેગા થઈ જાય પણ હજી કોષ કેન્દ્ર ભેગા થયા નથી. તો આ જે અવસ્થા છે એ કઈ થઈ ગઈ? n+n અવસ્થા. અહીંયા કઈ અવસ્થા થઈ ગઈ? 2n થઈ ગઈ. વચ્ચેની અવસ્થા તમે જુઓ કે n+n અવસ્થા વચ્ચેની અંદર એ ભાગમાં n+n અવસ્થા એની અંદર આપણને જોવા મળશે. જોઈ લે. જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય એ જ વાત આવશે. ત્યારે પરસ્પર સમાગમ કરી શકે તેવા હરિત પ્રકારના બે એકકોષીય કવક સૂત્ર એકબીજા સાથે આવી જોડાઈ જાય. કેટલાક ફૂગમાં એકકીય કોષોનું જોડાણ થવાથી તરત જ શું બની જાય? દ્વિકીય. મતલબ શું? એકકીય જોઈન્ટ થાય અને ડાયરેક્ટ શું બની જાય? દ્વિકીય. એકકીયમાંથી ડાયરેક્ટ દ્વિકીય થઈ જાય, જે ઝડપી રિએક્શન થાય. અને અમુકમાં વચ્ચેનું એક સ્ટેજ આવે અને એ જોડાણ થઈને પછી આવે. એ લઈ લે આપણે. તરત જ દ્વિકીયમાં થઈ જાય. તેમ છતાં આસ્કોમાઇસેટિસ જે નીચેનો પોઈન્ટ 2.3.2 અને બેસિડિયોમાઇસેટિસ ને આ વર્ગની ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા
આ મધ્યવર્તી કહી શકીએ. મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય, જો એક અને બે કોષ કેન્દ્ર એટલે દ્વિકોષ કેન્દ્રીય. દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બને જેમાં જો n+n એ અવસ્થાની અંદર જોવા મળે. આવી સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીયકરણ અને દ્વિકોષ કેન્દ્રીયકરણ આપણે કહી શકીએ. અને આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રીય તબક્કો તમે કહી શકો. પછી પિતૃકોષ કેન્દ્રમાં જોડાય, પછી ડાયરેક્ટ પિતૃકોષ કેન્દ્રની અંદર એ જોડાય જાય અને કોષ દ્વિકીય બની જાય. કોષ કેવો બની ગયો? 2n એમાં બની જાય. ફૂગ પડકાયો બનાવે છે જેમાં અર્ધીકરણ થાય. જે આ ભાગ મેં તમને કીધું પડકાય, એમાં કઈ ઘટના થાય? અર્ધીકરણની ઘટના જોવા મળે. થવાથી એકકીય બીજાણુનું નિર્માણ થાય. અર્ધીકરણ થાય તો nn એટલે આ સુધી ગયા એકકીય બીજાણુનું એમાં નિર્માણ થાય. સામાન્ય છે, બીજું કાંઈ નથી. ઘણીવાર જે એકકીય બીજાણુ હોય એની અંદર ડાયરેક્ટ જોઈન્ટ થઈ અને શું બની જાય? દ્વિકીય ભાગ બની જાય. પરંતુ અમુક જે વર્ગની અંદર, જેની અંદર આપણે બે વર્ગ આપ્યા, આસ્કોમાયસેટિસ અને બેસિડિયોમાયસેટિસ. આ જે બે વર્ગની અંદર કે જેની અંદર આ બીજાણુઓ જોઈન્ટ થાય પહેલા દ્વિકીય બને એ પહેલા એક વચ્ચેની જે સંરચના બને જેને મધ્યવર્તી અવસ્થા આપણે કહી શકીએ. તો એની અંદર શું થાય કે આના જીવરસ બેના જોઈન્ટ થઈ જાય. જીવરસ જોઈન્ટ થાય તો એક આખો સેલ બની ગયો. એ સેલની અંદર કેટલા કોષ કેન્દ્ર? એક અને બે કોષ કેન્દ્ર. પણ હજી જોઈન્ટ થયા નથી, માટે આ બે કોષ કેન્દ્ર કેવા હશે? એકકીય હશે. બે એકકીય જોવા મળશે. રેડી? એટલે n+n દ્વિકોષ કેન્દ્રીય તમે કહી શકો. અને આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રીય તબક્કો આપણે કહી શકીએ. પછી ડાયરેક્ટ જોઈન્ટ થાય એટલે પિતૃ 2n સ્વરૂપે બની જાય. ત્યાર પછી એનું અર્ધીકરણ થઈને એકકીય બીજાણુનું નિર્માણ જોવા મળે. રેડી? આ જે આપણે જોઈ ગયા ફૂગ સૃષ્ટિ. હવે એના પછી આપણે અભ્યાસ કરશું ફાઇકોમાયસેટિસ.